શ્રીમદ ભાગવત 7મો સ્કંધ 6ઠો અધ્યાય. પ્રહલાદજીનો અસુર બાળકોને ઉપદેશ. પ્રહલાદ યુવાચ કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમદર્થમ. પ્રહલાદજી કહે છે કે મિત્રો, આ સંસારની અંદર મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે અને એના દ્વારા મનુષ્ય જન્મથી જ અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. અને એ ખબર નથી કે ક્યારે એ મનુષ્ય જન્મનો અંત આવી જાય. એટલે બુદ્ધિમાન મનુષ્ય તો ગડપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવનાર સાધનનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. હવે પ્રહલાદજી છે તો નાના છે, કુમાર અવસ્થામાં છે, ના મિત્રો છે એ કુમાર અવસ્થામાં છે. હવે એને જુવાનીના ભરોસે નથી રહેવાનું કીધું, કુમાર અવસ્થામાં જ ભક્તિ થવી જોઈએ. નાનપણથી ભક્તિ શરૂ થઈ જાય તો જ કામનું. ભલે મોટી ઉંમરે શ્રદ્ધા બેસે ને ભક્તિ ચાલુ થાય તો સારું છે, પણ નાના કુમળા બાળકો હોય એ જલ્દી વળી જાય અને પછી મોટા થાય પછી આપણને ચટ લાગે નહીં. કારણ કે મન છે એ વિષયો તરફ દોડવાનું ચાલુ થઈ ગયું હોય અને નાનપણમાં જ વિષયો તરફથી આમ વાળી લીધું હોય તો વધારે જલ્દી ભક્તિ થાય. પ્રહલાદજી કહે છે કે આ મનુષ્ય જન્મની અંદર જ ભગવાનના ચરણનું શરણ લઈ લેવું એ જ જીવની એકમાત્ર સફળતા છે. જો જન્મ વયો ગયો મનુષ્ય જન્મ તો કાર્ય અધૂરું રહી જાય. અને ભગવાન જ સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુહૃદ, પ્રિયતમ આત્મા ઈ છે. ઇન્દ્રિય વડે જે સુખ ભોગવવામાં આવે છે એ તો જીવ ગમે એ યોનિમાં જાય ત્યાં એને મળવાના જ છે પ્રારબ્ધ અનુસાર. જે સુખ મળવાનું છે તો મળવાનું છે અને જે દુઃખ મળવાનું છે એ મળવાનું છે, કશોય પ્રયત્ન કર્યા વિના. આપણે દુઃખ મેળવવા માટે પ્રયત્ન નથી કરતા પણ દુઃખ આવીને પડે છે. એવી રીતે સુખ મેળવવાનો પ્રયત્ન ન કરી પણ સુખ આવીને પડે. એટલે સાંસારિક સુખ મેળવવાનો ઉદ્દેશ, એનાથી આપણે સુખ મેળવવાનો પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જે વસ્તુ મળવાની છે આપમેળે જ મળી જવાની છે. એના માટે પરિશ્રમ કરવો એ તો આયુષ્ય અને શક્તિ વ્યર્થ ગુમાવવા બરાબર છે. એનામાં જે અટવાઈ જાય ને એને ભગવાનના ચરણ કમળમાં પ્રીતિ નથી થતી, ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ નથી થતી. આપણા માથે અનેક પ્રકારના ભય હોય. અને તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે પર્યાપ્ત છે એ જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી
ભગવાનની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી રોગગ્રસ્ત થઈ જાય, શોકગ્રસ્ત થઈ જાય, મૃત્યુના મુખમાં ચાલ્યું ન જાય ત્યાં સુધી બુદ્ધિમાન મનુષ્યએ પોતાના કલ્યાણનો વિચાર કરી લેવો જોઈએ અને એ માટે પ્રયત્ન કરવો જોઈએ. કુશલ ક્ષેમાય ભયમાશ્રિત. કુશળ છે ત્યાં સુધી આપણું ક્ષેમ શું છે એ જોઈ લેવું. પછી ભયને આશ્રય વહી જાય, રોગ થઈ જાય, પછી નકામું. મનુષ્યને સંપૂર્ણ આયુષ્ય છે ને 100 વર્ષનું છે. અને જેણે પોતાની ઇન્દ્રિયને વશ કરી લીધી એ જીતી ગયો. જેને ઇન્દ્રિયોને વશ નથી કરી એનું અડધું આયુષ્યનો અડધો ભાગ છે એ તો અમથો વીતી જાય. કારણ કે રાત્રે ઘોર તમો ગુણમાં અજ્ઞાનગ્રસ્ત થઈને સૂતો રહે છે. અડધી જિંદગી તો આપણે એમને હોય ગઈ સુવામાં જ. 6 કલાક સુવાનું, કેટલાય 12 કલાક હુવે. બાળપણમાં એને પોતાના હિત અહિતનું જ્ઞાન હોતું નથી કે મારો હિત શેમાં છે, અહિત શેમાં છે. થોડોક મોટો થાય ને એટલે કુમાર અવસ્થામાં આવે, એ રમત ગમતમાં જોડાઈ જાય. આવી રીતે 20 વર્ષ તો જીવનના વીતી જાય અને પછી ખ્યાલ નથી રહેતો. જ્યારે ઘડપણ શરીરને ગ્રસ્ત કરી લે છે ત્યારે છેવટના 20 વર્ષમાં કાંઈ કરવાનું સામર્થ્ય રહેતું નથી. ઘડપણ આવી જાય પછી શું કરી શકે? વચ્ચેનું આયુષ્ય થોડુંક રહી ગયું અને એમાં પૂરી ન થતી કામના એને સતાવે. બળપૂર્વક પકડી રાખતો એ મોહ છે અને ઘરબારની આસક્તિ, એમાં જીવ અટવાઈ જાય છે. એને કર્તવ્ય અકર્તવ્યનું કાંઈ જ્ઞાન જ નથી રહેતું. આવી રીતે શેષ આયુષ્ય વીતી જાય છે. જેની ઇન્દ્રિય વશમાં નથી ને એવો કયો મનુષ્ય હશે કે જે ઘર ગૃહસ્થીમાં આસક્ત અને માયા મમતાના મજબૂત ફંદામાં ફસાયેલા એમાંથી છોડાવવાનો પ્રયત્ન કરે. આમાંથી નીકળવું જ નીકળી શકાતું નથી. ઇન્દ્રિયો જ્યાં સુધી વશમાં નહીં થાય ત્યાં સુધી માયાના મમતાના મજબૂત બંધનો એટલા બધા તમને પકડી રાખશે, છૂટી નહીં શકાય. ચોર, સેવક તેમજ વેપારીઓ પોતાના અત્યંત પ્રિય એવા પ્રાણને પણ હોડમાં મૂકીને ધનનો સંગ્રહ કરે. ચોરી કરીને પોતાનો પ્રાણી હોડમાં મૂકી દે અને ધન ભેગું કરે. અને એ ધન છે ને એ પોતાના પ્રાણ કરતા વધારે પ્રિય લાગે છે. એ ધનની લાલસાને કોઈ છોડી શકે? જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસ ઉપર પ્રેમસભર વાતો કરે
મીઠી મીઠી લાગતી સલાહો ઉપર પોતાને ન્યોછાવર કરી દીધો હોય, ભાઈ બંધુ મિત્રો એના સ્નેહમાં એટલો બધો બંધાઈ ગયો હોય, નાના નાના ભૂલકાઓની કાલી ખેલી મધુર બોલી હોય, એના ઉપર અનુરક્ત થઈ ગયો હોય. આ બધા બંધન છે કેવી રીતે છૂટી શકે? જે માણસ સાસરે ગયેલી પોતાની પુત્રી હોય તથા પુત્રો અને ભાઈ બહેનોની જેમ દિનહીન અવસ્થાને પામેલો, માતા પિતાની ઘણી બધી સુંદર કિંમતી વસ્તુઓથી સજાવેલા ઘર, કુળ પરંપરાગત આજીવિકા, એના સાધનો અને પશુઓ તથા નોકર ચાકરની નિરંતર યાદમાં જ રમમાણ બની ગયો છે. એની યાદ આવી રાખી. આ બધાય બંધનને કેવી રીતે છોડી શકે? જે જીતેન્દ્રિય અને રસેન્દ્રિય એટલે કે જીવા એના જ સુખને સર્વસ્વ માની બેઠો છે, જેની ભોગ વાસનાનો ક્યારેય અંત નથી, ભોગ વાસનાઓ તૃપ્ત નથી થતી, જે લોભને લીધે ઉપરા ઉપરી કર્મો કરતો રહે, રેશમના કીડાની જેમ ઈ પોતાને વધુ ને વધુ કઠોર બંધનમાં નાખતો રહે છે અને બંધાતો રહે છે. અને મોહની કોઈ સીમા જ નથી. ઈ મનુષ્ય ઈ બધાયથી કેવી રીતે વિરક્ત થઈ શકે? મોહની જ્યાં સુધી સીમા નથી ત્યાં સુધી વિરક્ત નથી થવાય, બધાનો ત્યાગ નથી કરી શકતો. આ મારો પરિવાર છે એવા ભાવથી એટલો બધો ડૂબી જાય છે કે એના પાલન પોષણ માટે પોતાનું આયુષ્ય છે, જે અમૂલ્ય આયુષ્ય, એને ગુમાવી બેસે છે. કુટુંબ પોષાય વિયન્નિજાયુ ન બુધ્યતેર્થમ વિહતમ પ્રમત્ત સર્વત્ર તાપત્રય દુઃખિતાત્મા નિર્વિદ્યતે ન સ્વકુટુંબરામો. મારા જીવનનું વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે? જ્ઞાન નષ્ટ થઈ ગયું હોય. આવા પ્રમાદની કોઈ હદ છે? આ બધા કર્મમાં કાંઈક સુખ મળે તો એ બરાબર છે, નહીતર તો જ્યાં જાય ત્યાં દૈવિક અને ભૌતિક તાપ એના હૈયાને બાળતા રહે છે. કાંઈક સુખ મળવું જોઈએ, ન મળ્યું તો પછી ચારે કોર. 3 પ્રકારના તાપ કીધા છે ને, એ તાપ એને બાળે. વિત્તેષુ નિત્યાભિનિવિષ્ટ ચેતા વિદ્વાંશ્ચ દોષં પરિવીતહર્ત્યુ પ્રેત્યેહ ચાથાપ્યચિતેન્દ્રિયસ્તદ અશાંત કામો હરતે
હૈયાને બાળે પિતા, છતાંય એનામાં વૈરાગ્યનો ઉદય નથી થતો. આ કેવી વિડંબના કહેવાય. કુટુંબની મમતાના ચક્રમાં ફસાઈને એટલો બધો ગાફેલ થઈ જાય છે, તથા એનું મન ધનના ચિંતનમાં એટલું બધું તલ્લીન રહે છે કે બીજાનું ધન ચોરવાના જે દોષ છે એ જાણતો હોવા છતાંય કામનાને વશ નહીં કરી શકવાને કારણે ઇન્દ્રિયોના ભોગની લાલસાથી ચોરી જ કરી બેસે છે. જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબીજનોના ભરણ પોષણમાં વ્યસ્ત રહે ત્યારે ભગવાનનું ભજન કરતો નથી. એ ભલેને વિદ્વાન હોય તોય એને પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકતી. વિદ્વાન હોય એટલે પરમાત્મા ન મળી જાય, કારણ કે એની અંદર લાલસા પડેલી છે કુટુંબીજનોનું ભરણ પોષણ કરવાનું, ધન ભેગું કરવાનું. કારણ કે પોતાના અને પરાયાનો ભેદભાવ રહેવાને કારણે એને પણ અજ્ઞાનીઓના જેવી જ તમ પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે. સરસ બતાવ્યું છે. પોતાનું અને પરાયું એનો ભેદભાવ રહે એટલે તમ પ્રધાન ગતિ થાય. જ્યારે એ ભેદભાવ નીકળે, પોતાનું ને પરાયું, ત્યારે ઉર્ધ્વ ગતિ થાય. જે કામિનીઓના મનોરંજનનું સાધન એનું ક્રીડા મૂર્ગ બનીને રહેશ, અને જેણે પોતાના પગમાં સંતાનોની બેડી બાંધી દીધી છે, એ બિચારો દીનહીન ભલેને કોઈ પણ હોય, ક્યાંય હોય, તો એ પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો. યતો ન કશ્ચિત કવચ કુત્રચેદવા દીનઃ સ્વમાત્માનમલં સમર્થ વિમોચિતું કામદૃશાં વિહાર ક્રીડા મૃગોયન નિગડો વિસર્ગ. એટલા માટે ભાઈ, તમે વિષયાસક્ત દૈત્યોનો સંગ દૂરથી છોડી દો. આ દૈત્યો તો બધા વિષયાસક્ત છે, એનો સંગ ન કરો. આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લ્યો, કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીધી છે ને, એવા મહાત્માઓ માટે તેઓ પરમ પ્રિયતમ અને પરમ ગતિ છે. આસક્તિ છોડી દો, સંસારની આસક્તિ. દૈત્યોને છોડવાની વાત કરી. તતો વિદુરાત પરિવૃત્ય દૈત્યા દૈત્યેષુ સંગમ વિષયાત્મકેષુ. જે વિષયોમાં સંગ કરે એ દૈત્ય છે. જે વિષયોથી દૂર થઈ જાય એ દેવ બની જાય. મિત્રો, તમને એમ લાગશે કે ભગવાનને પ્રયત્ન કરવા માટે તો કેટલી મહેનત કરવી પડે, પણ એવું નથી. ભગવાનને મેળવવા માટે કોઈ ઝાઝો પ્રયત્ન કે પરિશ્રમ કરવો પડતો જ નથી.
કારણ કે એ બધાય પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તા અસ્તિત્વ રૂપે સ્વયં સિદ્ધ વસ્તુ છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધીના નાના મોટા બધાય પ્રાણીઓમાં પંચભૂતોથી બનેલી વસ્તુમાં, પંચભૂતમાં, સૂક્ષ્મ તન્માત્રામાં, મહત્તત્વમાં, સત્વ વગેરે ત્રણેય ગુણ અને ગુણની સામ્ય અવસ્થા એવી પ્રકૃતિમાં એકમાત્ર અવિનાશી પરમાત્મા જ બિરાજમાન છે. આપણું શરીર જેમ પંચમહાભૂતથી બન્યું છે, એવી રીતે કીડીનું શરીર પંચમહાભૂતમાંથી બન્યું છે. તો આપણામાં જેટલી શક્તિ છે એટલી શક્તિ કીડીમાં હોય છે. અને હાથીનું શરીર પંચમહાભૂતમાંથી બન્યું છે. એવું થોડું હોય કે હાથીનો આત્મા હોય મોટો હોય, આપણો થોડોક નાનો હોય અને કીડીનો હાવ નાનો હોય. નહીં, આત્મા તો એને કોઈ આકાર નથી, કોઈ લંબાઈ પહોળાઈ નથી. અંતે તો બધા પંચમહાભૂતમાંથી બન્યા છે. જે અંતર્યામી દ્રષ્ટા રૂપે છે, જેઓ દ્રશ્ય જગત રૂપે વિદ્યમાન છે, તેઓ સર્વથા અનિર્વચનીય અને વિકલ્પ રહિત હોવા છતાંય દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે વ્યાપ્ત અને વ્યાપક રૂપે એનું વર્ણન કરવામાં આવે છે. વાસ્તવમાં તો તેઓ એક રૂપે, એક રસ રૂપે સદાય વિદ્યમાન છે, બધી જગ્યાએ છે. એનામાં આ બધોય વિકલ્પ રૂપી જે ભેદ છે એ હોતો જ નથી. એટલે કેવળ અનુભૂતિ રૂપ આનંદ સ્વરૂપ એકમાત્ર પરમેશ્વર જ છે. કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર માયયા અનંતરહિતેશ્ચર્યયતે ગુણસર્ગયા. ભગવાનનો કેવળ અનુભવ કરવાનો છે, અનુભૂતિ સ્વરૂપ કીધો છે. તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ આસુરં ભાવમુમુચ્ય યયા તુષ્યત્યથોક્ષજઃ. ગુણમય સૃષ્ટિનું સર્જન કરનારી માયા, એનાથી જ એનું ઐશ્વર્ય ઢંકાયેલું રહે છે. ભગવાનની વચ્ચે અને જીવની વચ્ચે, ભગવાન અને જીવની વચ્ચે માયા છે. માયાથી એનું ઐશ્વર્ય ઢંકાયેલું રહે છે. એ માયાનું નિવારણ થઈ જાય, એને તરત જ એના દર્શન થઈ જાય. એટલે તમે બધાય દૈત્યપણાનો, આસુરી સંપદાનો ત્યાગ કરો અને સમસ્ત પ્રાણી ઉપર દયા કરો, પ્રેમથી એનું હિત કરો. એનાથી ભગવાન પ્રસન્ન થાય. આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થાય
તો એવી કોઈ વસ્તુ નથી કે જે ન મળે. લોક અને પરલોક માટે જે ધર્મ, અર્થ અને કામની આવશ્યકતા બતાવવામાં આવી છે ને, એ તો ગુણના પરિણામે અનાયાસે આપોઆપ મળવાના જ છે. આ લોકમાં જે આપણે ધર્મ જોઈ, અર્થ જોઈ, કામ જોઈ, એ આપણને મળી જવાના, જરૂર પૂરતા. આપણે જો ભગવાનના ચરણામૃતનું સેવન કરવામાં પરોવાય છીએ અને એના નામ ગુણનું કીર્તન કરવા લાગ્યા, તો પછી આપણને મોક્ષની શું જરૂર છે? બસ કીર્તન જ ઊંચામાં ઊંચું છે. આમ તો શાસ્ત્રમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થનું વર્ણન થયું છે. આત્મવિદ્યા, કર્મકાંડ, ન્યાય એટલે કે તર્કશાસ્ત્રો, દંડનીતિ અને જીવિકાના વિવિધ સાધનો છે. એ બધાય વિષયો વેદમાં બતાવ્યા છે, પ્રતિપાદક કર્યા છે. પણ જો આ બધાય પોતાના પરમ હિતૈષી પરમ પુરુષ ભગવાન શ્રી હરિને આત્મસમર્પણ કરવામાં સહાયક થાય, તો જ હું એને સત્ય માનું, સાર્થક માનું. જે સાધન છે એનાથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે હરિને આત્મસમર્પણ કરવામાં સાર્થક થાય. નહીતર તો આ બધા સાધન છે તો નકામા છે. એ સાધનનું શું કામ? આ નિર્મળ જ્ઞાન છે. જે વસ્તુ મળી એનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય, પરમાત્મા મળે એવો પ્રયત્ન થવો જોઈએ. આ જ્ઞાન મેં તમને કીધું, એ જ્ઞાન તો બહુ દુર્લભ છે. ધર્માર્થ કામ ઇતિ યો ભિહિત સ્ત્રીવર્ગ ઈક્ષાત્રયેન યદમો વિવિધા ચ વાર્તા મન્યે તદેતદખિલં નિગમસ્ય સત્યમ સ્વાત્માર્પણં સ્વશુહૃદઃ પરમસ્ય પુંસ. આ નિર્મળ જ્ઞાન મેં જે તમને કીધું એ બહુ દુર્લભ છે. જ્ઞાનમ તદેતદમલં દુર્વાપમાહ નારાયણો નરસખઃ કિલ નારદાય. અને આ જ્ઞાન નર નારાયણ દેવે નારદજીને કીધું હતું. એકાંતિનામ ભગવસ્તદ કિંચનાનામ પાદારવિંદ રજસા પ્લુત દેહિનામ સ્યાત. અને ઈ જ્ઞાન છે એ બધા લોકોને મળી શકે. એટલે પોતાના શરીરને ભગવાનના અનન્ય પ્રેમી અને અકિંચન ભક્તોના ચરણ કમળની રજથી નવડાવી દીધું છે. આ વિજ્ઞાન સહિતનું જે જ્ઞાન છે એ વિશુદ્ધ ભાગવત ધર્મ છે. આ જ્ઞાન મેં ભગવાનનું દર્શન કરાવનારા દેવર્ષિ નારદજીના મુખેથી સાંભળ્યું હતું.
પ્રહલાદજીના સહયાત્રીઓ પૂછે છે કે પ્રહલાદજી, આ બે ગુરુપુત્રો સિવાયના અન્ય કોઈ ગુરુજીને તો તમે જાણતા નથી કે અમે જાણતા નથી? આપણે તો આ જ ગુરુ જ, સંડ અને અમર્ક, એ જ આપણા બધાના શાસક છે. અને તમે તો બહુ નાના છો. અને બીજું, જન્મથી તમે મહેલમાં તમારી મા પાસે રહ્યા છો, તો તમારું ને નારદજીનું મિલન કેવી રીતે થયું? એ થયું ન હોય એવું દેખાય છે, અસંગત જેવું જણાય છે. તો આ બાબતમાં વિશ્વાસ આવે એવી કોઈ વાત હોય તો એમને કયો, જેથી અમારા સંદેહ દૂર થાય. પ્રહલાદ ત્વમ વયમ ચાપી નરતેયમ વિદ્મહે ગુરુમ એતાભ્યામ ગુરુપુત્રાભ્યામ બાલાનામપી ઈશ્વરો બાલસ્યાંત પુરસ્થ્યસ્ય મહત્સંગો દુરન્વય છિંધેન સંશયં સૌમ્ય શાચેદ્વિશ્રમ ભોકારણમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादनो चरिते षष्ठोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.